જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓ 2026 જોઈશું, જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ આવરી લીધેલા છે અને જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. હવે જે નવી પરીક્ષા પદ્ધતિ છે તે મુજબ 1 થી 2 પ્રશ્નો આમાંથી ચોક્કસ પૂછવામાં આવે છે અને આ વારંવાર અપડેટ કરતું રહેવું જરૂરી છે, કેમ કે અધિકારીઓ છે તે બદલતા રહેતા હોય છે. દર 6 મહિને, 3 મહિને, 5 મહિને ઘણા બધા અધિકારીઓ છે તે બદલી જતા હોય છે. તો ખાસ આ ટોપિક છે તે મહત્વનો રહેશે. ફોટા સાથે જોઈશું જેથી સરળતાથી તમે યાદ રાખી શકો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? 53માં મુખ્ય ન્યાયાધીશ જવાબ આવશે જસ્ટિસ સૂર્યકાંત. ઓપ્શન એ સાચો જવાબ છે. આ છે જસ્ટિસ સૂર્યકાંત, જે વર્તમાન સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ છે. 52માં કોણ હતા? તો જસ્ટિસ BR ગવઈ હતા. ભારતની સર્વોચ્ચ અદાલત એ દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે અને ભારતીય બંધારણની અંતિમ વ્યાખ્યા ક્યાર પણ છે. સુપ્રીમ કોર્ટની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. તે મૂળભૂત અધિકારોના રક્ષક તરીકે કાર્ય કરે છે. તે અપીલની સર્વોચ્ચ અદાલત છે અને તેને બંધારણીય કેસો, રાજ્યો વચ્ચેના વિવાદો અને હાઈકોર્ટના નિર્ણયો સામેની અપીલો સાંભળવાની સત્તા રહેલી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈનું પૂરું નામ પણ યાદ રાખજો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ. એના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બીસીસીઆઈના નવા અધ્યક્ષ. જવાબ આવશે મિથુન મનહાસ. ઓપ્શન સી સાચો જવાબ છે. આ છે મિથુન મનહાસ. બીસીસીઆઈ વિશે જોઈએ તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, બીસીસીઆઈનું પૂરું નામ થાય છે. ભારતની સર્વોચ્ચ ક્રિકેટ સંસ્થા છે. તે ભારતમાં ક્રિકેટનું સંચાલન અને વિકાસ કરે છે. તેની સ્થાપના ડિસેમ્બર 1928માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે છે. બીસીસીઆઈ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. વર્તમાન અધ્યક્ષ મિથુન મનહાસ છે અને વર્તમાન સચિવ દેવજીત સેકિયા છે. આ છે બીસીસીઆઈનો લોગો. તો લોગો પણ યાદ રાખજો, પૂછાઈ શકે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા ડેપ્યુટી ગવર્નર. જવાબ આવશે શિરીષચંદ્ર મુર્મુ. આરબીઆઈ વિશે વાત કરીએ. ભારતીય રિઝર્વ બેંક ભારતની કેન્દ્રીય બેંક છે. તેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ 1934 હેઠળ થઈ હતી. મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે. આરબીઆઈ ભારતીય રૂપિયાના નિયંત્રણ અને નાણાંના પુરવઠાની જાળવણી કરે છે. આરબીઆઈના વર્તમાન ગવર્નર સંજય મલ્હોત્રા છે. ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે? 15મા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન બન્યા છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. આની પહેલાં તેઓ મહારાષ્ટ્રના ગવર્નર હતા, પછી તેઓ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા અને ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. મહારાષ્ટ્રના ગવર્નર હાલ કોણ છે? તો આચાર્ય દેવવ્રત છે, જે આપણા ગુજરાતના પણ ગવર્નર એટલે કે રાજ્યપાલ છે. તેઓને વધારાનો ચાર્જ આપેલો છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ દેશનું બીજું સર્વોચ્ચ પદ છે. રાષ્ટ્રપતિ પ્રથમ છે, બીજું કયું છે? તો ઉપરાષ્ટ્રપતિ. તેમની મુખ્ય ભૂમિકા રાજ્યસભાના અધ્યક્ષ તરીકેની છે. રાજ્યસભા જે કેન્દ્રમાં ઉપલું ગૃહ છે તેના અધ્યક્ષ કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ હોય છે. તેઓ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં અથવા પદ ખાલી હોય ત્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ ફરજ બજાવે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોના બનેલા ઇલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. તેમનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ એટલે કે આરપીએફએસના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે?
તમે અહીં લોગો પણ જોઈ શકો, રેલવે સુરક્ષા બલ RPF, યશો લભસ્વ તેમનું સૂત્ર છે અને નવા ડાયરેક્ટર જનરલ DG મનોજ યાદવ બન્યા છે. આ છે મનોજ યાદવ. રેલવે પ્રોટેક્શન ફોર્સ RPF વિશે જોઈએ તો જેનું નવું નામ છે ઇન્ડિયન રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ IRPFS તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપના 1957માં થઈ હતી. આ ભારતીય રેલવેની સંપત્તિ અને મુસાફરોની સુરક્ષા માટે કાર્યરત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે. મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે અને વર્તમાન ડાયરેક્ટર જનરલ મનોજ યાદવ છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઉપરાષ્ટ્રપતિના નવા સચિવ બની ગયા છે અમિત ખરે. ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતીય તિબેટિયન બોર્ડર પોલીસ ITBPના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ITBPના નવા ડાયરેક્ટર જનરલ જવાબ આવશે પ્રવીણ કુમાર. ઓપ્શન સી. ITBP વિશે જોઈએ તો ભારતીય તિબેટિયન સીમા પોલીસ એ ભારતનું એક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે. ITBPની સ્થાપના 24 ઓક્ટોબર 1962ના રોજ થઈ હતી. તેનું મુખ્ય કાર્ય ભારત ચીન એટલે કે તિબેટ સરહદ પર ખાસ કરીને હિમાલયના ઊંચા પહાડી વિસ્તારોમાં સુરક્ષા અને દેખરેખ કરવાનું છે. તેઓ હિમવીર તરીકે પણ ઓળખાય છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ISROના નવા અધ્યક્ષ કોણ છે? ISROના વર્તમાન અધ્યક્ષ V. નારાયણન છે. ઓપ્શન ડી. ISRO વિશે વાત કરીએ તો ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ISRO ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પૂરું નામ થાય છે, એ પણ યાદ રાખજો. ભારતની રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સી છે. તેની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના રોજ થઈ હતી. મુખ્ય મથક કર્ણાટકના બેંગલુરુ ખાતે છે. ISROનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસ માટે અંતરિક્ષ ટેકનોલોજીનો વિકાસ અને તેનો ઉપયોગ કરવાનો છે. વર્તમાન અધ્યક્ષ ડોક્ટર V. નારાયણન છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ CISF પૂરું નામ પણ યાદ રાખજો. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રવીર રંજનની નિમણૂક અહીં કરવામાં આવી છે. CISFના નવા DG પ્રવીર રંજન. CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ આ એક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે જે ગૃહ મંત્રાલયના હેઠળ કાર્ય કરે છે. તેની સ્થાપના 1969માં થઈ હતી. CISFનું મુખ્ય કાર્ય દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક એકમો, એરપોર્ટ્સ, બંદરો, પરમાણુ સ્થાપનો અને સરકારી ઇમારતો જેવી સંસ્થાઓને સુરક્ષા અને રક્ષણ પૂરું પાડવાનું છે. તેનું સૂત્ર સંરક્ષણ એવં સુરક્ષા છે, તો સૂત્ર પણ યાદ રાખી લેજો. કંટ્રોલર જનરલ ઓફ કોમ્યુનિકેશન્સ એકાઉન્ટ્સ એટલે કે CGCAનો ચાર્જ કોણે સંભાળ્યો છે? તો જવાબ આવશે વંદના ગુપ્તાએ સંભાળ્યો છે. ઓપ્શન એ. કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોનો કાર્યકાળ લંબાવ્યો છે? CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. તો જવાબ આવશે જનરલ અનિલ ચૌહાણ. જનરલ અનિલ ચૌહાણ એ આપણા ભારતના બીજા CDS છે. પ્રથમ CDS કોણ હતા? બિપિન રાવત હતા. વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું ત્યારબાદ બીજા CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા છે અનિલ ચૌહાણ. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એ ભારતીય સશસ્ત્ર દળો એટલે કે આર્મી, નેવી અને એરફોર્સના વડા અને સરકારના મુખ્ય લશ્કરી સલાહકાર છે. ત્રણ સેના આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયના વડા કોણ હોય છે? CDS હોય છે. CDS ત્રણેય સેવાઓ વચ્ચે સંકલન વધારવા અને સંયુક્ત લશ્કરી માળખું બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટાટા મોટર્સના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ટાટા મોટર્સના MD અને CEO જવાબ આવશે શૈલેષ ચંદ્ર. ઓપ્શન સી. ટાટા મોટર્સ લિમિટેડ ટાટા ગ્રુપનો એક ભાગ છે.
સ્થાપના 1945માં થઈ હતી. તે પેસેન્જર કાર, ટ્રક, વાન, કોચ અને બસનું ઉત્પાદન કરે છે. આ કંપની જેગુઆર અને લેન્ડ રોવરની માલિક પણ છે. તે ઇલેક્ટ્રિક વાહનોના બજારમાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે. ભારતના એટર્ની જનરલ એજીઆઈ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા તરીકે 2 વર્ષના વધારાના કાર્યકાળ માટે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી છે? 2 વર્ષનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો. તો જવાબ આવશે આર વેંકટ રમણી. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા આર વેંકટ રમણી. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા એ ભારત સરકારના સર્વોચ્ચ કાયદા અધિકારી અને મુખ્ય કાનૂની સલાહકાર છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અનુચ્છેદ 76 મુજબ. એજીઆઈને સંસદની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે, પરંતુ તેમને મતદાન કરવાનો અધિકાર હોતો નથી. તો એ પણ યાદ રાખજો. આગળ જોઈએ, કોણે નૌસેનાના ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? નેવીના ઉપપ્રમુખ. આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ છે સંજય વાત્સ્યાયન, નૌસેનાના ઉપપ્રમુખ. ભારતીય નૌકાદળની સ્થાપના 1612માં થઈ હતી. તેનો ઉદ્દેશ ભારતના દરિયાકાંઠાની સુરક્ષા કરવાનો અને દરિયાઈ સરહદોનું રક્ષણ કરવાનો છે. મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. વર્તમાન અધ્યક્ષ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી છે. નવા ડેપ્યુટી ઇલેક્શન કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડેપ્યુટી ઇલેક્શન કમિશનર. જવાબ આવશે પવનકુમાર શર્મા. ઓપ્શન એ. ભારતના નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે સીજીએ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો ટીસીએ કલ્યાણીએ કાર્યભાર સંભાળ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. બીસીસીઆઈ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીમાં નિયુક્ત થયેલા નવા સભ્યો કોણ છે? તો 2 નવા સભ્યોને નિયુક્ત કરવામાં આવ્યા છે. જવાબ આવશે પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહ. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સીઆરપીએફના ડાયરેક્ટર જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ. ઓપ્શન એ. સીઆરપીએફ વિશે જોઈએ તો કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તેનું પૂરું નામ થાય છે. એ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે. તેની સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ તરીકે થઈ હતી અને 28 ડિસેમ્બર 1949ના રોજ સીઆરપીએફ અધિનિયમ લાગુ થયા પછી તેનું નામ બદલીને સીઆરપીએફ રાખવામાં આવ્યું હતું. આ દળનું મુખ્ય કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, આતંકવાદનો સામનો કરવા અને આંતરિક સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું છે. ભારતીય વાયુસેના મુખ્યાલય ખાતે નવા એર ઓફિસર ઇન્ચાર્જ મેન્ટેનન્સ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો તે છે એર માર્શલ સંજીવ ધોરતિયા. ઓપ્શન એ. કયા ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીના વડાને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે? 1 વર્ષનો કાર્યકાળ વધારવામાં આવ્યો. આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા, તો એ છે તપન કુમાર ડેકા. ઓપ્શન સી. ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી વિશે જોઈએ તો એ ભારતની આંતરિક ગુપ્તચર એજન્સી છે. તેની સ્થાપના 1887માં થઈ હતી અને તે ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આઈબીનું મુખ્ય કાર્ય દેશની સુરક્ષા, ગુપ્તચર માહિતી એકઠી કરવી, આતંકવાદ વિરોધી કામગીરી અને વિદેશી ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલન કરવાનું છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ છે. જવાબ આવશે સોનાલી મિશ્રા. ઓપ્શન સી. રેલવે પ્રોટેક્શન ફોર્સ એ ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ કાર્ય કરતું એક સુરક્ષા દળ છે.
આરપીએફનો મુખ્ય હેતુ ભારતીય રેલવેની સંપત્તિ, રેલવેની અંદર થતા ગુનાઓ, મુસાફરો અને રેલવે પરિસરની સુરક્ષા કરવાનો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAIના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નવા CEO બની ગયા છે રજિત પુન્હાની. ઓપ્શન બી આ છે રજિત પુન્હાની. સશસ્ત્ર સીમા દળ SSBના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? SSB સશસ્ત્ર સીમા દળ. જવાબ આવશે સંજય સિંઘલ. ઓપ્શન સી. સશસ્ત્ર સીમા બળ એટલે કે SSB ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળનું એક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે. તે મુખ્યત્વે ભારત, નેપાળ અને ભારત ભૂતાનની સરહદોની સુરક્ષા કરે છે. તેનું સૂત્ર સેવા, સુરક્ષા અને ભાઈચારો છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? દિલ્હીના CM જવાબ આવશે રેખા ગુપ્તા છે. આધુનિક નવી દિલ્હીની સ્થાપના બ્રિટિશરો દ્વારા 1911માં કરવામાં આવી હતી અને 1931માં તેને ભારતની રાજધાની તરીકે ઉદ્ઘાટિત કરવામાં આવ્યું હતું. દિલ્હીનું મુખ્ય મથક નવી દિલ્હી છે. દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે અને વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેના છે. 1 વર્ષ માટે જેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે તે DRDOના વડાનું નામ શું છે? DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. ડિફેન્સ મિનિસ્ટ્રી નીચે તે કામ કરે છે. જવાબ આવશે સમીર વી કામત. ઓપ્શન એ. DRDO એટલે રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન બંને નામ યાદ રાખજો. તેનો હેતુ સૈન્ય સંશોધન અને વિકાસ માટે ટેકનોલોજી અને હથિયારો બનાવવાનો છે. સ્થાપના 1958માં થઈ હતી. મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે. DRDO ભારતીય સશસ્ત્ર દળો માટે વિવિધ પ્રકારની મિસાઇલો, રડાર, શસ્ત્રો અને રક્ષા ટેકનોલોજી વિકસાવે છે. તાજેતરમાં હરિયાણાના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હરિયાણાના નવા રાજ્યપાલ અસીમ કુમાર ઘોષ બન્યા છે. હાલમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નિમાયેલા રાજ્યપાલોમાં પ્રોફેસર અસીમ કુમાર ઘોષ હરિયાણા, પુષાપતિ અશોક જગપતિ રાજુ ગોવાના રાજ્યપાલ અને કવિન્દર ગુપ્તા લદ્દાખના ઉપરાજ્યપાલનો સમાવેશ થાય છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે, તો એ પણ યાદ રાખજો. ભારતના નવા કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે CAG કોણ બન્યા છે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કે સંજય મૂર્તિ. ઓપ્શન એ. CAGનું પૂરું નામ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા થાય છે. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક તેને ગુજરાતીમાં કહે છે. તે ભારતીય બંધારણની કલમ 148 હેઠળ સ્થાપિત એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે. કેવી છે? બંધારણીય છે. તેનું મુખ્ય કાર્ય કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ સરકારી કંપનીઓના તમામ આવક અને ખર્ચાઓનું ઓડિટ કરવાનું છે. ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે RO ના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? RO ના વડા પરાગ જૈન. ઓપ્શન એ સાચો જવાબ છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ROનું પૂરું નામ થાય છે. તે ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી છે. તેની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. ROનો ઉદ્દેશ્ય વિદેશી ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને ભારતના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનો છે. વર્તમાન અધ્યક્ષ પરાગ જૈન છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? UPSCના નવા અધ્યક્ષ જવાબ આવશે ડૉક્ટર અજય કુમાર. ઓપ્શન એ.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીનું પૂરું નામ થાય છે. ભારતની કેન્દ્રીય ભરતી એજન્સી છે. તેની સ્થાપના 1 ઓક્ટોબર 1926ના રોજ થઈ હતી. બંધારણીય દરજ્જો 26 જાન્યુઆરી 1950 અનુચ્છેદ 315 થી 323 મુજબ મળ્યો છે. મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? 26મા મુખ્ય ચૂંટણી કમિશનર જવાબ આવશે જ્ઞાનેશ કુમાર બન્યા છે. ઓપ્શન બી. ભારતનું ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે જે ભારતમાં લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભાઓ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓનું સંચાલન અને નિયંત્રણ કરે છે. તેની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. તે દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે આચાર સંહિતા લાગુ કરે છે, મતદાર યાદી તૈયાર કરે છે અને રાજકીય પક્ષોને માન્યતા પણ આપે છે અને રાજકીય પક્ષોના ચિહ્નો પણ આપે છે. ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ જવાબ આવશે રાજીવ ઘઈની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ ઇરડાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ઇરડાના નવા અધ્યક્ષ અજય શેઠ બન્યા છે. ઇરડા વિશે જોઈએ તો ઇરડાનું પૂરું નામ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા થાય છે. તે ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત અને વૈધાનિક સંસ્થા છે. ઇરડાનું મુખ્ય કાર્ય વીમા ક્ષેત્રનું નિયમન, પ્રચાર અને વ્યવસ્થિત વિકાસ સુનિશ્ચિત કરવાનું છે. અંદમાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઇન ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો અહીં જવાબ આવશે દિનેશસિંહ રાણા, અંદમાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઇન ચીફ. ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? IBA ઇન્ડિયન બેંક્સ એસોસિએશન જવાબ આવશે. જવાબ ક્યાં છે? જવાબ છે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી, જે SBIના અધ્યક્ષ હતા. તેઓને જ IBA એટલે કે ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભારતીય જીવન વીમા નિગમના નવા મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે MD અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અહીં જવાબ આવશે R દોરાસ્વામીની નિમણૂક કરવામાં આવી છે, LICના અધ્યક્ષ અને MD. ભારતીય જીવન વીમા નિગમ LIC એ ભારતમાં સૌથી મોટી અને જૂની સરકારી વીમા કંપની છે. તેની સ્થાપના 1956માં થઈ હતી. તે જીવન વીમા પોલિસી, પેન્શન યોજનાઓ અને અન્ય નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે શિવ સુબ્રમણ્યમ રામનની નિમણૂક કરવામાં આવી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ભારતમાં પેન્શન સેક્ટરનું નિયમન કરતી એક વૈધાનિક સંસ્થા છે. તેની સ્થાપના 2013માં થઈ છે. એનું મુખ્ય કાર્ય ભારતમાં પેન્શન યોજનાઓ જેમ કે નેશનલ પેન્શન સિસ્ટમનું નિયમન અને પ્રોત્સાહન કરવાનું છે. ઉદ્દેશ્ય નિવૃત્તિ માટે બચતને પ્રોત્સાહન આપવાનો અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે. ભારતીય રિઝર્વ બેંકના 26મા ગવર્નર કોણ બન્યા છે? RBIના 26મા ગવર્નર જવાબ આવશે સંજય મલ્હોત્રા. આ છે સંજય મલ્હોત્રા. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના 11મા અધ્યક્ષ કોણ બન્યા છે? સેબીના 11મા અધ્યક્ષ તુહિનકાંતા પાંડે બન્યા છે. સેબી વિશે જોઈએ. સેબી એટલે કે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાય છે. તેની સ્થાપના 12 એપ્રિલ 1988ના રોજ થઈ હતી.
કાયદાકીય સત્તા તેઓને 30 જાન્યુઆરી 1992માં મળી. મુખ્ય મથક મુંબઈમાં છે. સેબીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં શેરબજારનું નિયમન કરવું, રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું અને બજારના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડેના સીઈઓ કોણ છે? જે આપણો આધાર કાર્ડ બને તે કોણ બનાવે છે? યુડે બનાવે છે. તો તેના સીઈઓ જવાબ આવશે ભુવનેશ કુમાર છે. યુડેનું પૂરું નામ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા થાય છે. ભારત સરકાર દ્વારા 2016ના આધાર અધિનિયમ હેઠળ 12 જુલાઈ 2016ના રોજ સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે. તેનું મુખ્ય કાર્ય ભારતના રહેવાસીઓને 12 અંકોનો અનન્ય ઓળખ નંબર આધાર નંબર છે તે જારી કરવાનું છે. આધાર નંબરમાં કેટલા અંકો હોય છે એ પણ પૂછાય છે, 12 અંકો. ઉડેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. અધ્યક્ષ નીલકંઠ મિશ્રા છે અને તેના મુખ્ય અધિકારી ભુવનેશ કુમાર છે. એટલે કે સીઈઓ પૂછે તો ભુવનેશ કુમાર, અધ્યક્ષ પૂછે તો નીલકંઠ મિશ્રા. બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે હરવંશ ચાવલાની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મહિલા આયોગના 9મા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાષ્ટ્રીય મહિલા આયોગના 9મા અધ્યક્ષ વિજયા કિશોર રાહટકર. ઓપ્શન ડી સાચો જવાબ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ ભારતમાં મહિલાઓના હિતોનું રક્ષણ કરવા માટેની વૈધાનિક સંસ્થા છે. તેની સ્થાપના 1992માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. વર્તમાન અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહટકર છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના નવા અધ્યક્ષ વી રામાસુબ્રમણ્યમ છે. ઓપ્શન એ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 હેઠળ કરવામાં આવી હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. તેનો હેતુ ભારતમાં માનવ અધિકારોનું રક્ષણ અને પ્રોત્સાહન આપવાનો છે. અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હોય છે. વર્તમાન અધ્યક્ષ જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? ફોટો પણ આપેલો છે, 4 ઓપ્શન છે. પ્રશ્ન નંબર 2, ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે? બંનેનો જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.